વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ બાદ ખેતીમાં નુકસાન જે પ્રકારનું જોવા મળ્યું છે। ઢાઢર નદીના પૂરથી ડભોઈના 10 ગામમાં તારાજી સર્જાઈ। લગભગ 600 વીઘા જમીનનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો। મરચી, કપાસ, શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન। દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢરના કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા। 3 વર્ષથી આ જ પ્રકારની સમસ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। જાણ્યા કર્યા વિના જ પાણી છોડાતા પાક બચાવવા સમય ન મળ્યાનો આરોપ છે। એક તો ભારે વરસાદ અને ઉપરથી દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીના કિનારે આવેલા લગભગ 10 જેટલા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા। પાણી ઓસર્યા બાદ કાંઠાના ખેતરોમાં તારાજી સિવાય કશું જ નજરે નથી પડી રહ્યું। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 3 વર્ષથી તંત્ર કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આવી જ રીતે દેવ ડેમમાંથી પાણી છોડે છે। પૂર્વ જાણકારીના અભાવે ખેડૂતોને પાક બચાવવાનો પણ સમય નથી મળી રહ્યો અને તેમનો ઊભો પાક ધોવાઈ જાય છે અથવા તો કોવાઈ જાય છે। દેવ નદીમાં પાણી છોડવાથી અને ઢાઢરમાં વધારે પાણી આવવાથી ખેતરોમાં પાણી વધુ પૂર થઈ ગયું છે। એના કારણે પાકને બહુ નુકસાન છે। કયો કયો પાક હશે? પાક મરચી, કપાસ, બીજા શાકભાજી છે, બધા પાકોને નુકસાન। આશરે 500 થી 600 વીઘા નુકસાન છે। પરિસ્થિતિ બહુ ખરાબ છે ને આપણે સરકારને એ જ વિનંતી છે અમારી કે વળતર વહેલી તકે ચૂકવે। બહુ નુકસાન થયું છે। આશરે 500 થી 600 વીઘા સુધી નુકસાન છે।